જૂનાગઢના સાબલપુરમાં એક બાળકનું ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું। ફાયર બ્રિગેડે તેનો મૃતદેહ બહાર કાઢ્યો। બાળક ખાડામાં ભરાયેલા પાણીમાં નહાવા પડ્યો પણ તે તેમાં ડૂબી ગયો। તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો। તેના પિતાએ તંત્રની બેદરકારી સામે સવાલ ઉઠાવ્યા છે। મોટો ખાડો છે, ત્યાં કોઈ બેરિકેડ કે એવી કોઈ જ સાવચેતી માટે વ્યવસ્થા નહોતી ગોઠવાઈ કે જેથી કરી અને ત્યાં કોઈ ન જાય। પાલિકાની બેદરકારીને હિસાબે મારા છોકરાનો જીવ ગયો છે। મારે એક ને એક છોકરો હતો જે ત્યાં 30 ફૂટ ઊંડો ખાડો ગારેલ છે, ત્યાં કોઈ નથી જારી મૂકેલી કે નથી કોઈ ત્યાં સિચ્યુએશન બોર્ડ મારેલો કે નથી કોઈ નગરપાલિકાનો અધિકારી કે નથી કોઈ ત્યાં પગી। આજ મારો છોકરો પડ્યો, કાલ બીજાનો છોકરો પડે। એ જવાબદાર વ્યક્તિ માટે પૂરેપૂરા પગલાં લેવાની મારે સરકારશ્રીને અપીલ છે। તો તંત્રની બેદરકારીના કારણે વધુ એક પરિવારે પોતાના માસૂમને ગુમાવ્યો છે અને તે પિતા હવે ન્યાયની આશા રાખી રહ્યા છે। પોતાનો એકનો એક પુત્ર હવે જ્યારે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે તંત્ર પાસે આશા રાખી રહ્યા છે, પરંતુ એ જ તંત્રની બેદરકારીના કારણે પોતાના વાલસોયા પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જૂનાગઢમાં તંત્રની બેદરકારીથી વધુ એક માતા પિતાએ પોતાના પુત્રને ગુમાવ્યું છે, પરિવારે પુત્રને ગુમાવ્યું છે, શું વિગતો? જી, ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢમાં થોડા સમય પહેલા જ 3 લોકોએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો હતો। હજુ તે ઘટના તાજી જ છે। ત્યાં ગત સાંજે એક બાળક સાબલપુર વિસ્તારમાં એમના ઘર નજીક રમતો હતો અને અચાનક મહાનગરપાલિકાએ જે 30 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદ્યો હતો તેમાં ડૂબી ગયો અને તેનું મોત થયું હતું। પરિવારજનોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યો છે કે જે મહાનગરપાલિકા છે તેણે ખાડો ખોદ્યો, ત્યાં કોઈ જાતના જે ફેન્સિંગ લગાવી જોઈએ તે નહોતી લગાવી, સિક્યુરિટી રાખવી જોઈએ તે નહોતી રાખી અને ખાડામાં અચાનક જ પાણી ભરાઈ ગયું અને પાણી ભરાવાના કારણે જે બાળક છે તે ડૂબી ગયો હતો। એટલે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારબાદ પોલીસની મધ્યસ્થીથી મોડી રાત્રિના મામલો છે તે ઠારે પડ્યો છે। હાલ જે પરિવારજનો છે તેણે મૃતદેહ સંભાળી લીધો છે, પરંતુ મહાનગરપાલિકા પર વધુ એકવાર ગંભીર આરોપ લાગ્યા છે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ।